બહુ મોટી મહત્તા કથા શ્રવણનું છે, બહુ મોટો મહિમા છે. હતા જનો જે જગમાં કુકર્મી, કથા સુણ્યાથી જ થયા સુધર્મી. અનેક એવા ભરાડીઓ કથાનું શ્રવણ કરવા માત્રથી ભક્તરાજ બન્યા છે. ભક્તો, અંગુલિમાનનો ઇતિહાસ યાદ કરો. તમે કલ્પના કરો, ઘોર જંગલમાં જે માણસને મારી નાખે એને આંગળી કાપી એની માળા કરીને ડોકમાં પહેરે. 999 માણસોની કતલેઆમ બોલાવી દીધેલી, પણ ભગવાન બુદ્ધનો જોગ થયો, અદ્ભુત સત્સંગનું શ્રવણ કર્યું. ભક્તો, અંગુલિમાન ભરાડી મટીન ભક્તરાજ હો ગયા, ભક્તરાજ હો ગયા. નારદજીના અદ્ભુત ઉપદેશથી ભક્તો, માણસ મારવાનો જેનો શોખ હતો એવો ભીલ જ્ઞાતિમાં જન્મેલો એ વાલ્યો સત્સંગ સાંભળ્યો, પરમાત્માનો મહિમા સમજ્યા અને હરિનામ લેતા લેતા વાલ્યો મટી જાય. વાલ્મીકી હો ગઈ ઉલટ નામ જપત જગ જાની. વાલ્મીકી બને ભાઈ બ્રહ્મ સમાની, બ્રહ્મ સમાની. તારાપુરથી પુના સતારા સુધી જેન નામની હાકો વાગે, જેનું નામ સાંભળતા રડતા છોકરાઓ છાના રહી જાય. અરે મોટા મોટા શહેરોમાં ધાડ પાડવા માટે જયારે જાય ત્યારે મોટા મોટા વેપારીઓ તેજુરીને ચાવીના જોડાના ઘા કરી દે. ભાઈ તમારે લૂંટવો એટલું લૂંટી લો, પણ મને મારશો નહીં. વડોદરા નરેશ સયાજી સરકાર પણ જેને પકડવા માટે ઇનામ જાહેર કરે, પણ કાળા માથાનો માનવી કોઈની તેવડનો જાહેર નહીં ઝીલી શકે એવો ભરાડી જોબન ભરાડી મટીન ભક્તરાજ હો ગઈ, ભક્તરાજ હો ગઈ. આ કથાની તાકાત, આ સત્સંગની તાકાત. શૌનકજી ગમે તેવો પાપી હોય, અંધકાર તો ત્યાં સુધી હોય જ્યાં સુધી સૂરજ પ્રગટ ન થાય. એમ જીવન દુરાચારી ત્યાં સુધી રહે જ્યાં સુધી જીવનની અંદર કથા રૂપી સૂરજનું પ્રાગટ્ય ન થાય. ગમે તેવો પાપી હોય એનો પણ ઉદ્ધાર કરી દે.